દિવેર નજીક મઢી પાસેથી પસાર થતી નર્મદા નદીમાં ભરૂચના માંડવા અને મક્તમપુરના બે યુવકો ડૂબી જતા મોત નીપજ્યા હતા. ટૂંકા ગાળામાં બીજી ઘટના બનતા લોકોમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. શિનોર તાલુકાના દિવેર નજીક આવેલા મઢી ગામ પાસેથી પસાર થતી નર્મદા નદીમાં ભરૂચના માંડવા અને મક્તમપુરના પટેલ પરિવારના બે યુવકો નાહવા પડતા લાપતા બન્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના માંડવા અને મક્તમપુરના પટેલ પરિવારના બે યુવાનો હાલ ઉનાળુ વેકેશન ચાલી રહ્યું હોય દિવેર મઢી ગામે નર્મદા નદીમાં નાહવા માટે આવ્યા હતા. બંને યુવાનો પરિમલ રમેશભાઈ માછી પટેલ ઉંમર વર્ષ 31 રહે માંડવા, માછી પટેલ ફળિયું તાલુકો અંકલેશ્વર જિલ્લો ભરૂચ, યશકુમાર રાકેશભાઈ માછી પટેલ ઉંમર વર્ષ 15 રહે મક્તમપુર તાલુકો જિલ્લો ભરૂચના હોવાનું જાણવા મળ્યું છે. નદીમાં નાહતા સમયે બંને યુવાનો ડૂબ્યા હતા. અસહ્ય ગરમીના કારણે બંને યુવાનો નાહવા માટે આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ કરજણ ફાયર વિભાગના કર્મીઓએ પહોંચી જઈ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. સવારે બંને યુવાનોના મૃતદેહ મળી આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ પણ સુરતના એક પરિવારના 7 સદસ્યો પોઈચા નજીક નર્મદા નદીમાં નાહવા પડતા લાપતા બન્યા હતા. ફાયર વિભાગની સઘન શોધખોળના અંતે લાપતા બનેલા સુરતના પરિવારના મૃતદેહો મળી આવ્યા હતા. હજુ તો સુરતના એક પરિવારના 7 સદસ્યોના મોતની શાહી સુકાઈ નથી. ત્યાં ભરૂચના બે યુવકો ડૂબી જતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. ટૂંકા ગાળામાં બીજી ઘટના બનતા દિવેર નજીક નર્મદા નદીમાં નાહવા આવતા સહેલાણીઓ માટે તંત્ર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ.